કંટાળી ગયા છે. એક બાજુ ફોનમાં ચાર્જિંગ નહીં, બે દાડા ગામમાં લાઇટ નહીં, ઘેરે લાઇટ નહીં, કરવું શું? આ સરપંચ એક દાડો મળી જાય ને તો સરપંચનો વારો ચડાવી દેવો છે. ભાઈ હા ભાઈ, ક્યાં હેડ્યા? અલ્યા જો ના ગામમાં બે દાડા લાઇટ નહીં તો સરપંચના ઘેર હેડ્યો હું. મારે યાર ઘર ઘંટી બંધ છે, 2 દાડા લાઈટ નહીં, યાર ધંધો નહીં ચાલતો. આપણે યાર બહુ એ કર્યું યાર, તમારા જેવા હોય ને ખોટી જગ્યાએ વટાવી દીધો આપણે. બોલ મેં એકલા થોડી આલ્યો, તમે આલ્યો. એટલે 5 રૂપિયાના ચોંગલામાં 10 રૂપિયાના દારૂની પોટલીમાં બધા વેચાઈ જાય છે આપણા વાળા. શું કરવાનું યાર? એ તો હવે ગામમાં આરા એવો કરે તો પછી હવે આપણે શું કરીએ? તો કોઈ યાર ચાલ તારે આવું સરપંચના ઘેર. આવું જ હાઈ હેડ, હેડ, હેડ. આપણે સરપંચના ઘેર જઈએ. હેડ, હેડ. સરપંચ આમાં બહુ ભૂલ બતાવો. તારી ભૂલ છે? હા, તમારા હિસાબમાં. મારા હિસાબમાં ભૂલ ના હોય, આ તારા રાઇટર છે. હા, પણ તમે કીધું એમ નહીં લખ્યું. આમાં ભૂલ ચેલી ખબર? 10,000 ની ભૂલ બતાવો. એમ થોડી ભૂલ બતા. હવે કરવું શું? 10,000 ની ભૂલ બતાવો. બોલો. હવે મેં તને કહ્યું એ પ્રમાણે ત્યાં લખ્યું છે ને હવે ભૂલ કેમ નહીં નીકળે આટલી બધી? તમે જો બીજે જો હાલ્યા છે કોઈ ના? મેં કોઈ નહીં આલ્યા. 10,000 ની ગડબડ કેમ બતાવો તમારા અરે હિસાબમાં? પણ આ 10,000 ની ભૂલ સુધારવામાં તો ઉપાધિ થઈ જાય. હા હા, હવે કરશું શું? કહો હેડો. હવે એ તો પછી કરીશું, પણ આ કૂતરામને ખાવા મૂક્યું છે તમે નહીં મૂક્યું? તને રાખ્યો જ ના માટે. આ ચા પી જયું. ચા તો પીવો, ભૂખ્યા થાય તો કૂતરો ચા પી જાય. આપણે પણ ખાવાનું મળ્યું તો એ પતી જાય. તને કૂતરા માટે તો રાખ્યો છે. હાડો કૂતરાને ખવડાવી દઈએ. ખવડાય લે કૂતરામને. લે લે લુલે. આજે પેલા સરપંચ ને મારવાનું છે. સરપંચ પતાવી દો, પટે પડે ભાગી જ નાખું તો. અલે મુકા તું ચમ ભાઈ ઉભો પડતો પડતો થાય. એટલે પેલા સરપંચ ના છે એના મનમાં સમજે શું છે? 50 મહિના સરપંચ ને મારવો છે. એટલે આ પતાવી દેવાનો, પોતે પોતે ભાગી જ નાખું એના. એનું કારણ તો કેમ ને? એટલે જાને લે તું અહીંથી જાને લે, મને જવા દે રે. હેજી વેજી સરપંચ ને મારવા વાતો કેમ કરો છે? લાઈન જઈને જોવું તો ખરો. શું ધ્યાન રાખે તું? પણ સરપંચ તમે હતા તો તમારે ખવડાવી તો દેવું પડે વહેલું. કેટલા વાગ્યા? 9 વાગે. આપણે 8 વાગ્યાનો ટાઈમ છે. 9 વાગે. મને એમ કે તું ખવડાઈને ગયો. એ સરપંચ, તમે તો સરપંચ જ કોણ હો? તો કોણ છે? ગામમાં લાઈટ નહીં આવતી. હા અમારે 2 દિવસથી ધંધો પડ્યો છે. ચા પડ્યો. ઘંટી નહીં ચાલુ. કોને ઘંટી બંધ થઈ જાય? મારા ઘેર લાઈટ નહીં, ફોનમાં ચાર્જિંગ નહીં. ખાવાના લખી લે બાબા ભાઈ, પડી ગયા. complain લખી રોટી લે લેવા તો. જઈએ ત્યારે ગામમાં બૂમાબૂમ કરતા આવી જાય. રેલવે લાઈન ટેકરી પડો છો. એટલે તારો કહેવાનો મતલબ જો ટેસ્ટ લઈને થાંભલા ઉપર ચડો અત્યારે ચડવું પડે. ચડવું એ પડે. કેમ વોટિંગ જાણે વોટિંગ હોય કરવા જતો રહે. ગામમાં કેવા આયા હતા? ને હાથ આમ જોડતા નતા પણ તમે? એટલે તમારા વોટ ઉપર હું આવી જાઓ. તો અમારે વોટ ઉપર જ આયા ને. એટલે જાઓ હવે તારી કમ્પ્લેન લખેલી છે, નકર complain આ લખ. બંગલા બંગલા બધું અમારા પૈસે કર્યું હો. કાલ સુધી લાઈટ આવી જાય. કાલ લાઈટ ના આવી જાવ સરપંચ તમે બધાનો વારો તારું ચડાવો. શું તારી વાંચીને તો કમ્પ્લેન મોકલાવરાવું તમારે. જો ભાઈ હું સરપંચ છું, તારી કમ્પ્લેન અહીં લખી હું અરજી કરી શકું, બરાબર? પછી એ સરકારને જોવાનું, હું અરજી કરી દઈશ. સારું કોઈ વાંધો નહીં. આપણે વોટ લેવા આવો ને તો 2 પેટીઓ લઈને આવજો. હા 2 લાખ રૂપિયાની હા કોનો વોટ મળશે, બરોબર? સારું જા. હા, અને હાથવીને આવજો. હા જા, હા, તને હાથવીને આવીશું, જા. જબરા છે અરે. જોયું ને તું? એક તો લાઈટ બાપુ, લાઈટ જતી રહે તો આપણે વાપરવાનું. હવે એમને અંધારા મોહી કરવા દેવા પડે. પેલો એક વોટ આલે છે ને આખા ગામનો પાવર કરે મારા બેટા. મારો બેટો પણ કેટલી ટણી કરીને જોયું. આ ભાગે આમ બેગ ભરીને આવજો 2 લાખ એક રૂપિયા. કે હાથવીને આવજો ત્યાં. હમણાં પડા તોડવા પડે ને. હવે આ શું કરવાનું? હા, શું થયું? લાઈટ ક્યારે આવશે? લાઈટ આવશે, જાઓ બેટા, અત્યારે રમો તમે. ચાર્જિંગ જ નહીં ફોનમાં. એટલે એ વાત સાચી પણ ના હવે. જા હવે મારા પૈસા યાદ કરે ને પાવ મારી કરે મગજ મારી કરે, જા ઘરે જતો. એટલે આખા ગામમાં લાઈટો નહીં, આપણા ઘરે લાઈટો નહીં, આખા ગામમાં લાઈટો નહીં લે. રીલ બનાવી છે મારા. એટલે એક બે દાડા રીલ નહીં બનાવતો કે તું ખાટો મોટો નહીં થઈ જાવ, મરી નહીં જવાનો. આ રીલ એટલે શું ને ત્યાં? અરે પણ થોડા નહીં ડિસ્કા કરતા હા ક્યાં ફોટામાં હા એ રીતે રીલો બનાવો. પેલા ગીતો ગાતા જાય ને હવે હું કરતા જાય. તું જા હવે જતો. ભાઈ મમ્મી કહી દેશો. તું જા હવે મમ્મીને કીધાવાનું જા ને ભાઈ. તું જા કે જા જા કે જા. જા તું જા. હા સરપંચ. હા તમારા છોકરા જબરી ધમકી આપીને આવ્યો. હા મારો બેટો જો ધમકી આલીને જાય ડોશીનું મમ્મીનું કેમ જાય હા. પણ નતા હમ. આનો મનાવો પડશે, નહીં તો ડોશીને કહે છે ને તો ત્યાં તમે આટલા બધા ડોસીથી દીવો વાલે ભલે આ છૂટી હાવેરી અને છૂટું ઢોકું પડ્યા. શું ધોકા પડે? સારું મારા લગ્ન નહીં થાય એટલે સારું તો હારું તું વાંધો છો, દીવા કરતોય નહીં તું, ડોશી ના લાવતો.
અમે તમારા ભાઈ સરપંચ મારે જ બનવાનું ને ભાઈ લગ્ન થઈ જ જવાના ભાઈ આપણે વટ જ છે. હા આટલું બધું તે વિચારી લીધું તો વિચારવું જ પડે ને એટલું તો આપણે વટ રાખવું પડે ને આઈ બી મહેનત કરું છું તમારા જોડે બેઠા બેઠા. તો તારા પીછા કાઢવા પણ છે. એટલે સરપંચ હા મજાક કરું છું હું તમે જવા દે, એ લાઈન પર આવી જાય ને એટલે મજાક તો ચાલે ને આટલા વર્ષો તો આવા તમારે- એ સરપંચ સરપંચ દારૂ લે ઓછો દારૂ પીને આવતો હતો લે ખબર નહીં પડતી તને લે ખાલી ખોટું હોય કે દારૂ પીને આવો. આ જોયું છે ને બંબુ હું જોયું છે બંબુ તારે ઓછો પીને આવવાનું હોય આગળ લે સરપંચ ના ઘેર આવ્યો હોય ને તો માપનું પીને જ આવવાનું તારે અત્યારથી કહી દઉં હવે બીજો કઈ આવતો નહીં એવો આવી રીતે પીન એ બોલે બરાબર બોલે છે. બીજો કઈ પીન નહીં આવવાનું તારે આવી રીતે. એને કે મોઢા પર આંગળી તું કોની કના આવ્યો હું છું? સરપંચ જોડે વાત કરું છું, હું આ જોડે વાત નહીં કરતો. હા પણ તું કોની કના આવ્યો ને કોના ઘરે આવ્યો છું? એ બરાબર બોલે છે. દારૂ ઓછો પીને આવવાનું તારે આનું સરપંચ ના ઘરે- ઘેર આવે એટલે એના ઘરે આવ્યો છું ઘર મારું છે. તો બસ સરપંચ એને કહી દો, આ રીતે અવાય આને કહી દો મોઢે આંગળી આવે. આંગળી મૂકી દે ને મોં ઉપર. 2 મિનિટ સાંભળી લઈએ. અત્યારે આપણે ઘર જ છે એટલે કરવું બધું કરવું પડશે. ઘર જ કઈ નહીં પણ સાંભળી લઈએ. બોલ તારી સમસ્યા બોલ હવે. જો સરપંચ હા બધાના તમે સેવા લો છો, હા બરાબર? તો મારા સેવામાં ચમ ખામી છે? કઈ સેવા પણ કોણ આપવા આયેલું? હે? કોણ આપવા આયેલું? કોણ? સેવા કોણ આપવા આયેલું? તમે સેવા બધાને આપો છો, બરાબર? લાઇટની સેવા લો, પાણીની સુવિધા લો, હા. ઘરની સુવિધા લો, મારી એક સુવિધા બાકી છે, કઈ બાકી છે પણ બોલ ને. બરાબર? એ મારે પૂરી કરવાની છે. અલ્યા પણ તું બોલ તો ખબર પડે. કરશો? બોલ ને થાય એવી હશે કરી. કરવી તો પડશે જ, હા બોલ. બરાબર? એ તો તમારે કરવી જ પડશે. એ જેના ના કર્યું કઈ નહીં, બાકી મારા માટે તો કરવી પડશે. સરપંચ, બરાબર? મારા જો તમે ઘર બની આલ્યું, મને એનો વાંધો નહીં. પાણી સુવિધા કરી આલી, એની એ વાંધો નહીં, બરાબર? પણ હા, એક દારૂની સુવિધા કરવાની છે. જો એ મારા ઘરમાં ચકલી ખોલવું અને દારૂ આવવો જોઈએ. વાહ ભાઈ વાહ. અહીંયા તો કઈ હું તો કઈ લેવા જાઉં દારૂ? એટલે નતો એટલે એનો મતલબ એ છે કે આગળ તમે અડ્ડો ખોલો અને અમારા ઘરે ચકલી ને દારૂ ડાયરેક્ટ આવો. હા. એ તને શું જો થયું? લે અવાજ નહીં, મોઢા પર આંગળી. હવે એના આપણે એ ધક્કા ના માર. ધીમે પીને આવ્યો છે. દારૂ ગંધાય છે લે. હે? સરપંચ એ સરપંચ આપણે શું છે લે? આ કેમ દારૂના બાળકો બધા ઘેર આવે છે? એટલે આ લોહી પીજો 2 કલાકથી કાનનો આવ્યો છે. તમ પણ અરે મારી સમસ્યા લાવો, મારી સમસ્યા લાવો. પેણ મને રસ્તા મળ્યો ને શું કહેતો કે સરપંચના ટોટિયા બોટિયા બધું ભાગી નાખવું છે કોત તારી એવું કહેતો હતો. લે લ્યા. તેવું જ ને. આ તો મારો બેટો શું કે ખબર? મારા ઘેર દારૂનો નર મૂકેલો સરપંચ. ચમ એવું? આ કે અરે હા સમજે દારૂનો નર મિલેલો છે. સરપંચ કોઈ દારૂ રાખતા હોય એટલે દારૂ વેચો સરપંચ? અલ્યા એવું નહીં મુકા, આમાં એવું છે હા. જ્યારે ચૂંટણી હતી બરાબર, ત્યારે એ વખતે સરપંચના માણસો બરાબર 94 દારૂ અપાયા હતા, બરાબર? તો એ વખતે ત્યારથી આપણા પિતા થયા. એ વખતે આવ્યા હતા, બરાબર? તો આ વખતે ચમ ના આયા દારૂ 94 આપવા? આ તો રોજ આપવા જવાનું. હે સરપંચ હા તમે દારૂ ચવણ વેચ્યું હતું? એટલે આ અમારો ગોંડો નહીં યાર. કયો નહીં માનતો તોય જઈ જઈને ઘેર ઘેર આપે. પણ યાર તમે ટેવ પાડો છો બધાના ગામમાં, બધા તમે જ પિતા કર્યા છે બધાના. મેં પિતા કર્યા. તો તમે જ વેચી પિતા કર્યા, ચૂંટણીમાં ઉભા રહો એટલે દારૂ ચવણ વેચો તમે. આ અમારો ગોંડો નહીં યાર. માન્યો જ નહીં તીધા. પણ તમે બે હરખા છો, આ એવો છો ને તમે એવા છો લ્યા. એટલે પણ ચૂંટણી માં થોડું વટતો રાખવો પડે ને તો સરપંચ અરે આ ચૂંટણી પણ જે છે દારૂ ના વેચાય, ચવણું ના વેચાય, એમની વોટ લેવાના હોય. અરે ના વેચીએ તો પેલી પ્રોબ્લેમ હોય અમારે. કઈ કોક એમ કે સરપંચે કશું આ વેચ્યું નહીં
ટીવી વોટ આપે અમે પણ તમે જ ગામમાં ટેવ પાડો હાથે કરી બરોબર પછી પબ્લિક શું કરે તમે પૈસા ની વોટ જીતવાના અમારે મુકાની વાતમાં લોજિક છે એ વાત સાચી કરે છે. મુકો. હા હું અત્યારે સરપંચની પોસ્ટ ઉપર છું. બરોબર આખું ગામ મારા અંદરમાં છે. અને આવડે તો દારૂડિયા દારૂ પીને ફરતા હોય એમને મારે સુધારવા પડે. મૂકો એની જગ્યાએ બરાબર છે ને એ સાચું ક્યાં છે મૂકો. આપણે દારૂ અડ્ડા બંધ કરાવી એટલે દઈએ આજથી બધું બંધ. પણ તમે ટેવ પાડો છો બરોબર પણ તમારા ઘેર દારૂ હેડે જ આવે ને યાર એ વાત સાચી તારી મુકા ચોક્કસ. પણ હવે પછી સરપંચમાં આવવું હોય તો અવાય ના હોય તો નહીં. પણ હવે પછી દારૂ નામો નહીં. મારું કહેવું એમ જ હતું કે તમે આવી જાય અમે તમને આવી જાય વોટ આપો સમજ્યા બરાબર. તમે આ ધંધા બંધ કરજો દારૂના ના હવે પછી બધું બંધ. કોઈ ચૂંટણીમાં દારૂ નહીં આપવાનું નહીં, બરાબર બધી વાત છે, આ બધું બંધ. હા ભાઈ સરપંચ આપણે ગામમાં દારૂ વેચે ને એ બંધ કરી નાખીએ ના બધું બંધ. જાઓ હવે. ગામમાં વેચાતો હોય ને એ બંધ કરી નાખો ના ના બધું હવે બંધ કાલથી કરાવી દો. બંધ કરાવી દઈએ. કાલ ને આજથી જ બધું બંધ કરાવો. મૂકા અને લઈ જાને જાઓ મૂકી આવો. સારા કામ કરો તો હમેથી પબ્લિક તૂટશે તમને ના, ના, સમજ્યા? હવે 100% વાત સાચી મૂકા તારી. હવે પછી છે ને એક નિયમ કરી નાખ્યો કે સરપંચમાં હવે હું જવાય ચૂંટણીમાં ઊભું રવાય તો ઊભું રવાય બાકી દારૂ નામ નહીં ગામમાં. આપવાનો જ નહીં ક્યાંય નામથી નહીં નહીં, કોઈ આપવાનો. નહીં. દારૂ હા ભાઈ. બધાને ભૂલવાડી દેવાનું. વ્યસન મુક્તિ હવે પછી બંધ બરાબર. હવે બંધ આજથી. જય માતાજી. સારા કામ કરો સારા સરપંચ અરે લઈ જાને દો. અરે એવો જો, લોહી પી. એટલે ઊંઘાડ દઈ લે ઘેર લઈ જઈને ઊંઘાડ દઈ ને કેટલું પીને આવે સરપંચ આ તો યાર આગળ રહેતો રહે સરપંચ કેટલું પીને આવે સરપંચ આવે હવે હવાની ચૂંટણીમાં દારૂ જ બંધ કરી દઈએ દારૂ કે ચવાણું લઈને જતો નહીં. અને હવે પછી બંધ. બધું જ બંધ હવે મારા પેલો છોકરો ડોસીને કેવા જયો હશે તો ધોકાવાદી થઈ છે. હા તે કામ કરો તમે ઘેર જો બરાબર. હું કૂતરાને ખવડાવી પછી હું ઘેર જઉં બરાબર. હવે આપણે ઉભા થયા મોઢું બહુ થઈ ગયું છે. બહુ વાગી જાય 12 1 વાગી હા, જાય ઊંઘવું છે અને ડોસીને સમજાઈ દો પેલો છોકરો હા જે કહું તો પેલા, તમે ઘેર જતા ચાલ. હો કૂતરાને જય ખવડાવી માતાજી. પછી હું ઘેર જઉં ચલો હા, જય માતાજી હો જય માતાજી. હા.